આતંકવાદી હુમલા બાદ બાંગ્લાદેશી ઘૂસણખોરી અંગેનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આતંકવાદી હુમલા બાદ રાજ્યના ગૃહમંત્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરની સોની બજારમાં સોનીકામ કરતા બંગાળી કારીગરો તેમજ કુંભારવાડાના મોતી તળાવ સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ સર્ચ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓને આધાર પુરાવા સાથે હાજર થવાનું ફરમાન કરવામાં આવતા મોટી સંખ્યામાં અન્ય રાજ્યોમાંથી વસતા લોકો એસઓજી કચેરી ખાતે પહોંચ્યા હતા। તમે ક્યાં છો? ક્યાં બોલાયો બધાને? તમે 6 વાગે કીધું તમે એસઓજી ઓફિસે પહોંચો બધા જે તે જરૂરી ડોક્યુમેન્ટ છે તમે જાઓ। આધાર કાર્ડનો આપણને ડેટા જ નથી આપતો। આધાર કાર્ડનો ડેટા આપણને આપે ને આપણું ઘણું કામ છે। પોલી એમ ના ચેક કરે ને આપણે આમ કાઢે ને પોલી કિસકી ઓય છોટો અહીંયાથી લઈને 4 માણસ બધા જોડે આધાર કાર્ડ અરે ચાલુ કરો બીજા માણસ દરેક કોલીમાં ચેક કરો। લાવ બોલાવો ને તમારા પપ્પા અંદર છે તો બોલાવો। હા તો લાવો ને તમારું આધાર કાર્ડ તમારું આધાર કાર્ડ લાવો। તમે यहाँ पर खड़ी હા તો દુકાન જાઓ સોલી સાઈડ રહી છે આપો બધાનું ઘરમાં તમારું આધાર કાર્ડ દિખાવો કાકાને બોલાવો કાકા આ બેન ક્યાં છે? બધા જોડે આધાર કાર્ડ લાવો 15 દિન આપવાનો कितने साल से यहाँ पे हो? 30 वर्ष से वोटर आईडी कार्ड आपका दिखो वोटर इधर तो इधर ही का हमारा सब नहीं आधार कार्ड नहीं दूसरा डॉक्यूमेंट नहीं है हमारा इधर ही का है यूपी में कौन सा? यूपी का नहीं है यूपी का कुछ भी नहीं है इधर का है हाँ दूसरा डॉक्यूमेंट दिखो आधार कार्ड नहीं है दूसरा क्या इलेक्शन कार्ड आता है ना? वो तो इधर ही का है अच्छा दिखाओ ना वही तो बोल रहे हैं।
जवाब देना पता नहीं है ना ना, तो ये बोल ही रही है तो यहाँ पे पुलिस को मैंने कैसे तो जवाब देना पता नहीं है अभी आपसे 10 आधार बार कार्ड ही पूछेगी मांगा पुलिस गया। 1 बार नहीं 10 बार तुम्हारा पूछेगी आधार कार्ड दिखाओ। एक आदमी बोल ही रही है ना, तो भाई आए तो पूछे। तुम अपना आधार कार्ड लेके आओ चलो। वो आईडी बाजू प्रूफ नहीं दिखा आ- दो आपका तुम लेके आओ चलो। लेके आओ चलो जाओ बोला अपना वाला पुलिस तुम्हारा अशोक निषाद उड़ीसा के हो नहीं निषाद तो उड़ीसा का होता है ना ना यहाँ यूपी में कितने साल से रह रहे हो यहाँ 15 वर्ष से क्यों काम करो फर्नीचर सोफा तुम लोगों का डॉक्यूमेंट के साथ तुम आ जाओ तो ले लो ले लो वोटर आई डी कार्ड है तुम्हारे पास पैन कार्ड नहीं मुझे वोटर आई डी कार्ड ही चाहिए वो गाँव में फोटो मंगवा ले फोटो मंगवा हाँ तो बड़े चलो पूछ करा लीजिए आधार कार्ड में मोबाइल नंबर लखी नाखજો પોતાનો મોબાઈલ નંબર લખી